અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ એમસી હજુ પણ અનિર્ણિત. બ્રિજ અંગે હજુ 2 થી 3 દિવસ સુધી રાહ જોવામાં આવશે. બ્રિજ અંગે સરકાર સાથે નક્કર નિર્ણય કર્યા પછી જ નિર્ણય લેવાની વાત કરી કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ. આપને જણાવી દઈએ કે બ્રિજના ઉપરના ભાગે મરામત કરવા એમસીએ સરકારને ડિઝાઇન મોકલી, કન્સલ્ટન્ટ એજન્સીના રિપોર્ટનો સારાંશ અને બ્રિજને કઈ રીતે મરામત કરવો તે અંગે રાજ્ય સરકારને દસ્તાવેજ મોકલાયા. રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની મંજૂરી બાદ સત્તાવાર માહિતી જાહેર કરાશે. મહાનગરના રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારી શ્રી, કમિશનર શ્રી અને રાજ્ય સરકારના આરએનબીના અધિકારી સોળે હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે. રિપોર્ટના આધારે આગામી સમયમાં કેટલો સમય બંધ રાખવો એનો નિર્ણય કરવામાં આવશે, પરંતુ હાલ રાજ્ય સરકાર જોડે એનો પરામર્શ ચાલી રહ્યો છે. અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ એમસી હજુ પણ અનિર્ણિત. બ્રિજ અંગે હજુ 2 થી 3 દિવસ સુધી રાહ જોવામાં આવશે. બ્રિજ અંગે સરકાર સાથે નક્કર નિર્ણય કર્યા પછી જ નિર્ણય લેવાની વાત કરી કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ.